કડવું 41. ઓખા કહે સુણ સાયલી, લાવ્યા કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્યા સ્વામીને સુખ સાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારમતી, કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય કે શક, રક્ષણ કરે છે સુદર્શન ચક્ર. જાવું જોજન સહસ્ત્ર ગિયાર, તારો કેમ આવે ભરથાર. નયણે નીરધારા વહે છે, કરજોડી કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ કરી ન શકે ખોટી. સૈયરને સૈયર વાલી છે, મેં જમણા હાથે ગાલી, આપણે બેઉ જણ સંગાથી, તું પ્રાણ દાતા છે વિધાત્રી. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. વિધાત્રી તું દીન દયાળ, એમ કહી પગે લાગી બાળ. ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષીણી કીધી. કડવું 42. ચિત્રલેખા કહે ઓખાબાઈને, મારે દ્વારકામાં જાવું, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવું. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જગદીશ, સુદર્શન ચક્ર જો મળે તો છે દે મારું શિષ્ય. બાઈ મુજને જાણતો નવો પડે ને, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે સાને. જાતિ વેળા ઓખા કહે છે, મારો વર રૂડો, કર્મે મળ્યા છે કુંવાળા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખજે ધીર, સ્વપ્નાંતરમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી રખે ઓળતી ગાંઠડી. હું નહીં ઓળું ગાંઠડી, તું એ શું બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો પ્રાત. એવું કહીને ઉપડી તે પવન વેગે જાય, આકાશ માર્ગે સંચરી પહોંચી ગોમતી જાય. ગોમતીમાં મર્દન કર્યું, તે વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિને સંભાળ્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ, કહે રે મુજને કેમ સંભાળ્યા. ચિત્રલેખાબાઈ, બાણાસુરની દીકરીને લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ છે જે વરી ગયો, વિરહળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાળ્યા, કરવા મારી સહાય. નારદજી કહે છે, ઓરે બાઈ એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવું, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા શ્રી જગદીશ, પહેલું સુદર્શન ચક્ર મળે તો છે દે મારું શિષ્ય. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ બેસાડી વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે બમણે જોરે જાય. ગામ તો ધારણ પડ્યું, ઊંઘ્યા સગડા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી મૂકી મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધ લઈ જાશે, શિવ સામળીઓ વળશે, યુદ્ધ જોવા જેવું થશે. ચક્કર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા નારદ બ્રહ્મકુમાર. નારદ કહે ચક્કરને, દાડે જાય છે ફરવા, એકવાર બેસને મુજ સાથે વાતો કરવા. તું ને હું ક્યાં મળીશું, તું સાચી કહે ને વાત, કોઈ દાડો મુજને સંભાળે છે દ્વારકાના નાથ. ચક્કર મુખેથી બોલ્યું, વળી મારું તે ધન્ય ભાગ્ય, તમારા દર્શન થયા તો કાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાતે લઈને, પેલી નારી નગરમાં પેઠી ચોરી કરવા ગઈ. જોતી જોતી જ્યાં ગઈ, કૃષ્ણ તણુ રે ભવન, ત્યાંથી આગેરી પરવરી જ્યાં પડ્યો પ્રદ્યુમન. ત્યાંથી આગેરી પરવરી જ્યાં મહારથી કેરો વીર, સોડ ગાલીને પોડ્યો મહાધનુષધારી ધીર. હમણાં એને જોઉં જગાડું તો મારી કેળ કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને ઉલટગંગ ન સમાય. જુગદંબે જય જુગદંબે કરતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠી નારદે તો ત્યાંય. હિંડોળો લઈ પરવરીને સંભળ્યા વૈકુંઠ રાય, પવન વેગે સંચરી આકાશ માર્ગે જાય. 2 ઘડીમાં આવી પહોંચી સોણિતપુર મોજાર, તે ઠેકાણે નારદજીએ મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે હું એ મારે જાઉં, તેણે તેનું કામ કર્યું ખોટી સિદ્ધને થાવું. નારદજી કહે ચક્કરને, તું નીકળ્યું ચોકી કરવા, આટલી વાર મૂરખ કેમ બેઠું મુજ સાથે વાતો કરવા. નારદજી કહે ચક્કરને, ઉઠી જોને તારું ગામ, કાલે પાછી ચોરી થશે તો લઈશ મારું નામ. આકાશ માર્ગે પક્ષીણી તે વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે મંદિર માણિયામાય. વાહ વાયને બારી આલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે હજુ ના આવી આય. ચિત્રલેખા ચાલી આવી મંદિર માણિયામાય, ભલે આવી હું જગાડું ભરથાર. કડવું 43. ઊંઘ્યા પીયુને જગાડીએ, ભદ નિંદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાતે એવા બીજીએ રે, બ્રહ્મ હત્યા તો સિદ્ધ લીજીએ રે. ભરથાર પહેલા પામીની જે અન્ન રાધીને ખાય, વાગોળ થઈને અવતરે ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલા ભામિની જે સુવે રસજ્યામાય, ઓધરી ચાકર અવતરે પડે માર્ગમાય. ભરથારનું જે કયું ન માને, આપમતી જે નારી, તે અવતરે કોઈ બિલાડી માંજરી. ભરથારનું જે કયું ન માને, તરછોડે નિજ કંથ, હડકાઈ કૂતરી અવતરે એને માથે પડશે જંત.
ઓખા કહે છે ચિત્રલેખાને, તું બોલે આપ, પીયું પોળ્યા હોય પારણે, કરડવા આવ્યો હોય સાપર. કડવું 44. સ્ત્રી ચરિત્ર અનૈડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી સામને ભોળવે પણ ખોયો પોતાનો ધર્મ. ઓખા કહે ચિત્રલેખાને, હવે ન બોલીશ તું આડું, કહે તો મારા પિયુને પગ ચોપી જગાડું. ચિત્રલેખા કહે, ઓખાબાઈ આવડી ઉતાવળી શું થાય, એ મોટા કુંવર કહાવે કોઈ ખસે હથિયાર. ઓસિંગે જઈ જોવા લાગી તો મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી ઓખા ચાંપે પાય. કડવું 45. મા બળ્યો તે જાગ્યો, તેના બળનો ના આવે પાર, અરુક હાક મારી કીધો હોંકાર રે, ધમક ધમક ડાકલા વાગે ઠારો ઠાર રે, આ તો ન હોય મારા બાપનું ગામ રે, દ્વારકામાં વસે સગડા વૈષ્ણવ જન રે, અહોરાત્રિએ બેઠા કરે સૌ કીર્તન રે, ભજન નાદ કેરા ચકરડા તે હોય અપાર રે, પૂત ભૈરવી જોગણી અસુર કોઈની નાર રે, ડાકણી છો સાકણી છો કોણ છો બલાય રે. ચિત્રલેખા કહે છે વીરા ખમ્મા ખમ્મા ખમ્માય રે. કડવું 46. અનિરુદ્ધને તે જાગીને પેખે, ભુવનથી ઓરડા દેખે, કોણ કારણ અમને લાવી આવો. ચિત્રલેખા બોલે શિરનામી, તમને લાવું છું હું જાણી, ઓખાને કરો પટરાણી, વર વરવાને અરથ હો તમને લાવ્યા. નારી ધન્ય દિશો છો કુંવારી, કન્યા પરણું તો થાય છે અન્યાય, કેમ પરણું અસુર નંદની. કડવું 47. બાણાસુરની નગરીમાં ગડગડિયા નિશાન રે, એણે શબ્દે અનિરુદ્ધ જાગ્યા 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 જાદવરાય. જુગતીથી દેખે આ તો ન હોય અમારી નગરી, ન હોય પેખે ન અસુરના માળિયા રે, અમારું ન હોય ગામ રે, ન હોય કનકની દ્વારિકા રે, ન હોય અમારી વાડી રે, અમે રમતા દાડી દાડી રે, ન હોય પુષ્પ કનકનો ઢોલિયો, અહીંયા નાદ ગણો વાગે રણતુંગ ઘરે ના ગાજે, ન હોય શંખ શબ્દ સો આમળો, મને કોઈ રણ લાવી રે, મારી દ્વારિકાને છોડાવી રે, કઈ ભૂમિમાં રે મુજને ભોળવ્યો રે, આ ઊંચા ઊંચા માળ લોડે જળ્યા કમાળ, રત્નાગર છે નથી ગાજતો. ચિત્રલેખા બોલી વળતી રે, તમે જોઈને દેજો ગાળ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો. ત્યારે અનિરુદ્ધ બોલ્યો વાત મૂછે ગાલી હાથ રે, જાણી જોઈને જાત ગળીમાં કેમ બોળીએ, મારો વડવો જગ જુવન પ્રદ્યુમ્ન રાયનો તન, તો માટે નહીં પરણું દૈત્યની દીકરી રે. ચિત્રલેખા બોલી વાત રે, ઢોકી રાખો તમારી જાત રે, હમણાં વાતો કાઢી સવડવા તણી, સનકાસુરને મારીને 16,000 લાવ્યા નારી રે, તમો સમજો છો મનમાં રે, તારા બાપે એકે નથી પરણી રે, એકે લગ્ને નવ વરિયા રે, નવ પૂછ્યા કુળને પડ્યા રે, જાત પાતના કોઈની પૂછી રે, તારા બાપની જે ફોઈ અર્જુન સંન્યાસીને ગઈ રે, મોં કાઢીને બોલાવે તેવું નહીં રે, જેને ગવાયો વૃંદાવન વંશ રે, જેને માર્યો મામો કંસ રે, ગાવતા માસી મારી પૂતના રે, દાવતા મારી માસી રે, કરી કંસની દાસી રે, કુળની વાત કહેતી નથી રે, તારો વડવો માખણ ચોર રે, ચાર્યા વૃંદાવનમાં ઢોર રે, છાસ ઘીમાં ઉછર્યો રે, સત્રા તજી જે કાજે રે, મણી લેવા ગયા મહારાજે રે, ત્યાંથી પરણી લાવ્યો જાંબુવતી રીછડી રે, લોબા નખને ટૂંકા કેસરે, વરવો દિશે વેસરે, ભૂંડા મુખના છૂંછા રે, ઉપર શું મોહી રહ્યા રે, કહો તો વાત વધારી કહીએ રે, નીકર અહીંથી છાના રહીએ રે, પૂછો છો તો કન્યાનું કુળ સાંભળો રે, તારો વડવો જુગજી વન રે, એનો વડવો કૈલાસનો રાજન રે, ઓખાની માળી તો ઉમિયા સતી રે, હિમાચળની ભાણી રે, ગણપતિ તેનો વીર રે, ઉમિયાની અર્ધાંગેથી ઓખા ઉપજી રે, તારો વડવો જુગજી વન, એનો વડવો બળીરાજન, એક સમય બળીરાયે યજ્ઞ માળ્યો, બળીરાય જગ્નનો અધિકારી, તારો વડવો ભિખારી રે, 3.5 ડગલવા માટે કર જોડિયા રે, આટલી વડાઈ શાને કરો છો, એના બાપની ભૂમિમાં રહો છો, કરમહીણના કપાળમાં કોઈ ચોડે નહીં કંકુ રે, કહો તો વાત વધારી કહીએ રે, નીકર અહીંથી છાના રહીએ રે, આવ્યા છો તો આ કન્યા સુખે વરો રે. કડવું 48. અનિરુદ્ધ વળતો કોપિયો, ક્યાં ગઈ મારી ગદાય, 2 જણના મારી કરું કકડાય, તમો જાણ્યું અહીંયા લાવી કર્યું ભલેરું કામ, તમને 2 જણાને મારી ઉડી જાઉં દ્વારકા ગામ. ઓખા ત્યારે થરથર ધ્રુજી વેગે આવી આડી, મારા પિયુજીને હું મનાવું, તું લાવી તે તારો પાડ. કડવું 49. મારા સોરઠિયા સુજાણ મળ્યા મને મેલશોમાં, મારા જીવનના જીવન પ્રાણ મળ્યા મને મેલશોમાં, મારા હૈયા ખેરા હાર મળ્યા મને મેલશોમાં, સાસુડીના જાયા મળ્યા મને મેલશોમાં, સ્વપ્નને સિદ્ધ જાલ્યો હાથ, ચાલો તો કાઢું પ્રાણ,
ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ સોંભળ સુંદરી, એ અબળાએ નાખ્યા બોલ અમશું લડી, મારા વડવાની વાત કાઢી જે વળી. ત્યારે ઓખા બોલી, વાત એ છે દાસ લડી, કોંભાડની તે આપ પગની ખાસ લડી. ત્યારે અનિરુદ્ધ બોલ્યા, વાણ હવે હું તને વરું, તમે ગાળો દીધી સાર, મારું વેર વાળ્યું ખરું. ચિત્રલેખા બોલી, વાળ ગાળો દીધી સહી, તમે બે થયા છો એક, પરણાવું સહી. પરણવાની પેર સગળી મેં લહી, મને મળ્યા નારદ મુનિ, વિદ્યા શીખવી. ત્યારે ઓખા બોલી, વાણ હવે વારસેની, પરણાવ માળિયા માય રાજકુંવરી નાની. કડવું 50. માળિયામાં મિથ્યા અગ્નિ પ્રગટ કીધી રે, માળિયામાં દેવતા સાક્ષી લીધા રે, માળિયામાં નારદ તંબુર વાય રે, માળિયામાં કળશ ચોળી બંધાય રે. ચિત્રલેખા પહેલું મંગળ વર્તાય રે, પહેલે મંગળ શાસા રે દાન અપાય રે. ચિત્રલેખા આપે છે કરની મુદ્રિકાય રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં બીજું મંગળ વર્તાય રે, બીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે 16 શણગાર રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં ત્રીજું મંગળ વર્તાય રે, ત્રીજે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે 9 હાર રે, દાન લે છે કૃષ્ણ તણો કુમાર રે. માળિયામાં ચોથું મંગળ વળતાય રે, ચોથે મંગળ શાસા દાન અપાય રે. ચિત્રલેખા આપે છે ગાયોના દાન રે, દાન લે છે કૃષ્ણ તણો સંતાન રે. માળિયામાં સમય વર્તે સાવધાન રે, માળિયામાં આરોગ્ય કંસાર રે. માળિયામાં 4 સૌભાગ્યવંતી તેડાવો રે, ઓખાબાઈને સૌભાગ્યવંતી કહીને બોલાવો રે. માળિયામાં ઓખા અનિરુદ્ધ પરણી ઉઠ્યા રે, માળિયામાં ત્યાં તો સોનેરું મેરું થાય રે. કડવું 51. બોલ્યા સુખજી પ્રેમ વચન, સોંભર પરીક્ષિત રાજન, મળીને બેઠા સૌ સૈયર નારી, વધે વચન કૌભાંડ કુમારી. સુખ ભોગવો શ્યામાને સ્વામી, ચિત્રલેખા કહે શિર નામી. બાઈ તું કરજે પિયું ના જતન, રોક હાથે આવ્યું રતન. વર કન્યા સુખે રહેજો, બાઈ મુજને જાવા દેજો. અન્ન બેનું આપે છે રાય, ત્રીજું કેમ સમાય. તમો નર નારી રીજે કીજે, હવે મુજને આજ્ઞા દીજે. બોલી ઓખાવડતી વાણી, મારી સૈયર થઈ અજાણી. હવે સખી ઓખાવડતી ભાખે, કેમ બાઈ જીવું તું જ પાખે. આપણે 2 જણ દિન નિર્ગમશું, અન્ન વેચીને જમશું. દુઃખ થાશે તો દઈશું થાવા, પણ નહીં દઉં તુજને જાવા. બેની હું તો રહીશ ભૂખી, તુજને નહીં થવા દઉં દુઃખી. હું આપીશ મારો ભાગ, હમણાં નથી જવાનો લાગ. મા બાપ વેરી થયા છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા. તુજ તાતને ઘેર ન જવાય, જાણ બાણાસુરને થાય. ચિત્રલેખા ખયે સુણ વાણી, મારી સૈયર થઈ જાણી. પ્રધાન પુત્રી કહેવાવું છું માત્ર, હું છું બ્રહ્માણીનું ગાત્ર. તુજ અર્થે લીધો અવતાર, મેળવ્યા નારી ભર થાર. એમ કહી કરી પ્રસન્ન ચિત્રલેખા, ગઈ બ્રહ્મ સદન. ઓખાએ આંખડી ભરી, કંથે આસના વાસના કરી. સ્વામી આશા બાંધી નારી, પછી ચિત્રલેખાને વિશાળી. જે દાડે તુજને સ્વપ્ન, તે દાડે મુજને સ્વપ્ન. જાણે પરણ્યા છું ઓખા નારી, ઉઘાડી મેલીથી બારી. બેને સરખી વિયોગની પીડા, નર નારી કરે ક્રીડા. બેની ચડતી જોબનની કાયા, પ્રીત બંધની બાંધી માયા. નેહ જણાવે ઓખા નારી, રમે અનિરુદ્ધ કુંજ બિહારી. જે જોઈએ તે ઉપર આવે, ભક્ષ ભોજન કરે મન ફાવે. પહોંચ્યો ઓખાનો અભિલાષ,
પછી આવ્યો અષાઢ માસ. આવ્યા વર્ષા કાળના દન, મેહ ગાજે વર્ષે બહુ પરજન્ય. ચમકે આકાશે વીજળી ઘણી, બોલે કોકિલા વાણી મધુરી. મહાતપસ્વીના મન ડોલે, ત્યાં તો બપૈયાસ બહુ બોલે. તેલ મર્દન કરે છે અંગે, કેસર ચંદન ચરણે રંગે. આંખે અંજન આભરણ સાર, તંબોર કેરા આહાર. નીલવટ ચાંદલો તેવો, ચંદ્ર શરદ પૂનમના જેવો. શીશ ફૂલ સેથો સિંદૂર, તેને મોહ્યો અનિરુદ્ધ સુર. કાને ઝાલ ઝબકતી જોઈ, કાન કુંવર રહ્યો છે મોહી. તાકે સોઈએ મોતીની વાળી, તેને રહ્યો અનિરુદ્ધ નિહાળી. મોયો મોયો ભ્રુકુટીને જોડે, મોયો મોયો તે મુખને મોડે. મોયો મોયો છે તિલડીને વડે, મોયો મોયો કેસની લટે. મોયો ગુગરીના ધમકે, મોયો ઝાંઝરને ઝમકે. દીઠું મેળીએ સુંદર કામ, તેણે વિચાર્યું દ્વારકા ગામ. ઘણું ભક્ષ ભોજન કરે આપ, તેણે વિસર્યા માને બાપ. પામ્યો અધરામૃત પકવાન, તેણે વિચાર્યું હરિનું ધ્યાન. ઓખા સુખ તણો સાગર, તેણે વિચાર્યો રત્નાગર. અનિરુદ્ધને ચાલે છે ગમતી, નારી હિંડે નરની ચાલે છે નમતી. નારી નારી મુખે અચરતા, હિંડે ઓખાની પૂંઠળ ફરતા. ગેલો કીધો મર્યાદા મેલી, નવ જુએ દિવસ કે રાત્રિ. રાત દિન નિર્ગમે છે રમી, ચારે આંખે જરે છે અમી. શુદ્ધ બુદ્ધ તો વિસરી તહીં, એટલે ચોમાસું ગયું વહી. ચોમાસું તો વહી ગયું, આવ્યો આસો માસ રે. કન્યા ટળી નારી થઈ, ઓખા પામી સુખ વિલાસ રે. કડવું 52. વર્ષા ઋતુ વહી ગઈ રે, રમતા રંગવિલાસ. સુખ પામ્યા ઘણું રે, એટલે આવ્યો અશ્વિન માસ. એક સમય સૈયર આવી શરદ પૂનમની રાત, માણેક ઠારી પૂર્ણિમા ઉત્તમ દિશે આસો માસ. ચંદ્રમાને કિરણે બેઠા હિંડોળે નરનાર, હાસ્ય વિનોદમાં કરતા વિવિધ વિલાસ. રક્ષક રાયનો તેને દીઠી રાજકુમારી, કન્યા રૂપ ક્યાં ગયું ઓખા દિશે મોટી નારી. ચિત્રલેખા ક્યાં ગઈ એકલી દિશે છે ઓખાય, રાત્રિ ઓખલડીએ ફૂલી દિશે છે કાય. ઈંડે ઉર ઢાંકથી થયા છે નખપાત, અધર્મ શ્યામાતા કોઈ પુરુષ દંતનો ઘાત. સેવક સંચર્યો એવો દેખીને દેદાર, મંત્રી કૌભાંડને જઈને કયા સમાચાર. પ્રધાન પરવર્યો જ્યાં અસુર કેરો નાથ, રાયજી સાંભળો મંત્રી કહે છે જોડી હાથ. લૌકિક વાર્તા કંઈક આપણને લાંછન, જીભ્યા છેદીએ કેમ કહીએ વજ્ર વચન. બાળકી તમતણી તે તો થઈ છે નારી રૂપ, વાર્તા સુણી આસનથી ઢળ્યો ભૂપ. ધ્વજા ભાગી પડી એ તો અમથી અકસ્માતે, બાણ કોપ્યો ઘણો મંત્રી સાંભળ સાચી વાત. શિવે કહ્યું તે થયું તારી ધ્વજા થશે પતન, તે વારે જાણજે રીપુ કોઈક થશે ઉત્પન્ન. જાઓ મંત્રી તમો પુત્રી કેરી પર, તેને કોઈ જાણે નહીં તેમ તેડી લાવો ઘર. પ્રધાન પરવર્યોને સાથે ડાયા જન, ઓખાજી માળીએ હેઠે રહીને કહે વચન. કૌભાંડ આચર્યો ઓખાજી દ્યોને દર્શન, ચિત્રલેખા ક્યાં ગઈ ચાલો તેડે છે રાજન. ઓખા થરથર ધ્રુજતી રે, પડી પેટમાં ફાળ. શું થાશે નાથજી આવી લાગી મહાજંજાળ. રખે તમે બોલતા નાથજી દેશોના દર્શન, મુખ ઉડી ગયું ઓખા નિર્ભરે લોચન. બાળા બહુ વ્યાકુળી કોઈ કંદડીને કેરે, વર્ણ કસકસ્યા વિનારે કંચુકી પહેરી અવળે વર્ણ. બારીએ બાળકી ઊભી રહીને ત્યાં આવી, કૌભાંડે કુંવરી ભયંકર વચને બોલાવી. ચિત્રલેખા ક્યાં ગઈ તું એકલડી દિશે બાળ, કન્યા રૂપ ક્યાં ગયું ખીજશે બાણાસુર ભૂપાળ. શરીર સંકોચથી કરતી મુખડા કેરી લાજ, ઘરમાં કોણ છે મુજને સાચું કહો ને આજ. ગંડસ્થળ કર ઘરી કોઈ પુરુષ દંતનો ઘાત, સણગત તાણથી બોલી ઓખા આખી વાત. શરીર સારું નથી ચિત્રલેખાએ કીધું શયન, તેને હું આકરી દુઃખથી નીરભર્યું લોચન. મંત્રી અચર્યા ઓખા બોલી આણ પંપાળ, એઠા ઉતરો નહીં તો ચડીને જોઈશું માળ. માળ જોઈશું તમ તણો ભાંગશે તમારો ભાર, એવું જાણીને હેઠા ઉતરો રાય કોપ્યા છે અપાર. કડવું 53.
કન્યાએ ક્રોધ જણાવ્યો હાકોટ્યો પ્રધાન, લંપટ બોલતા લાજે નહીં ગળપણ ગઈ શાન. પાપી પ્રાણ લેવા ક્યાંથી આવ્યો બોલતો શુદ્ર વચન, એ વાત સારું કરવી જોઈશે જીભલડી છેદન. હું તો ડાયો દાનવ તને જાણતી ભારે ખમ કૌભાંડ, એવું આડ કોને ન ચડાવીએ ભાંગી પડે રે બ્રહ્માંડ. કહેવા દેને મારી માતને પછી તારી વાત, હત્યા આપું તુજને કરું દેહનો પાથ. કૌભાંડ લાગ્યો કંપવા પુત્રી પરમ પવિત્ર, પછી કાલાવાલા માળિયા જાણ્યું સ્ત્રી ચરિત્ર. બાઈ રાજાએ મને મોકલ્યો લોકો પાડ્યો વિરોધ, ઓખાજી પૂછવા માટે આવડો શો ક્રોધ. એવું કહેતા સેવક મોકલ્યો બાણાસુરની પાસ, રાજાએ મંત્રીને કહાવ્યું જુઓ ચડીને આ વાસ. કૌભાંડ કોપ કરીને ગાજ્યો વગડાવ્યા નિશાન, માળિયાથી બંદે ઉતરો બાણાસુરની આણ. દાસને આપી આજ્ઞા સ્તંભ કરો ને છેદન, ઓખાએ આંસુડા ઢાર્યા ચંપાસે સ્વામીન. ઓકારો અસુરનો સાંભળી ઊભો થયો અનિરુદ્ધ, મેઘની જેમ ગાજ્યો કંપી નગરી બદ્ધ. મંત્રી કહે સુભટ સાંભળો કોઈ યુદ્ધો બોલ્યો અહીં, આપણા નાદે ઉઠ્યો મેઘ શબ્દેથી સહી. ઓખાએ નાથને બાથમાં ગાલ્યા સુજાઓ છો વહી, મોડી જુઓ જુદ્ધને અવડા જાવું કહી. આશો ઉદ્ધમ વડવો તણો નથી બાપનું ધામ, દાનવને માનવ જીતે નહીં ન હોય ઋતુ સંગ્રામ. નાથ કહે સુણ સુંદરી વાત સગળે થઈ, હવે ચોરી શાની આપણે બેસીએ બારીએ જઈ. જઈ બેઠા નર નારી બંદે વાત વિપરીત કીધી રે, છઠે બેઠા કાનકુંવરી ઓખા ઉછંગે લીધી રે. કડવું 54. જોડી જોવાને યુદ્ધ મળ્યા ટોળેજી, ઓખાને બેસાડી અનિરુદ્ધને ખોળેજી. કંઠમાં બાવલડી ગાલીને બાળાજી, દેખી કૌભાંડને લાગી જ્વાળાજી. જ્વાળા પ્રગટી ઝાડ પ્રગટી સુબળ દોડ્યા સબળા, મંત્રી કહે ભાઈ સબળ શોભે જેમ હરી ઉછંગે કમળા. લઘુ સ્વરૂપને લક્ષણવંતો આવી સુતા સંગ બેઠો, જ્યાં સ્પર્શ નહીં પંખી તણો તે માળિયામાં કેમ પેઠો. નિશંક થઈને છટે બેઠ્યા નિર્લજ નરનારી, હાસ્ય વિનોદ કરે ગણો લજ્જાના આણે મારી. ઓખાએ અપરાધ મોડ્યો દાઈ દાઈ છે સોઈ, પ્રધાન કહે પુરુષ મોટો કારણ દિશે કોઈ. અંબુજવરણી અખલડીને ભ્રુકુટી રહી ખમી, રોમવાળી વાંકી વળી વડવા રહ્યો ટમટમી. માળ ઘેર્યો સુભટ સર્વે બોલે છે આનંદ, ઓહો વ્યભિચારી ઉત્તર એઠો એમ કહે કૌભાંડ. અલ્પ આયુષના ધણી જમપુરીનો માર્ગ સત્ય, અસુર સરીખા રીપુ માથે કેમ થઈ બેઠો સ્વસ્થ. બાણાસુરની દીકરી તેને ઇન્દ્રએ ન થાય આણ, તે રાજકુંવરીની સંગે તું ચડીને બેઠો માળ. સાચું કહે જેમાં શીશ રહે કોણ નાથ કુળને ગામ, યથાર્થ તું ભાગજે કેમ સેવ્યું અખાનું ધામ. અનિરુદ્ધ વર્તા બોલ્યો સાંભળો સુભટ માત્ર, ક્ષત્રિ નંદન હું ઈચ્છાએ આવ્યો બાણનો જ માત્ર. મંત્રી કહે અલ્યા બોલ્ય વિચારી ઉતરશે અભિમાન, જમાત્ર કોનો બાળ કોણે દીધું કન્યાદાન. અપરાધી પુરણ ઉત્તર એઠો તને બાણાસુરની આણ, આ દાણો તારો પ્રાણ લેશે મરણ આવ્યું જાણ. વિચાર જાણ જીવ્યાનો જો પડ્યો રણવાસે ચૂપ, સિંહ હોય તો હોકે ઉઠે પણ દિશે છે જાંબુક. બેઉ જણાને જોઈએ પાછો ચાલ્યો કૌભાંડ, કૌભાંડનું વાક્ય સાંભળી બોલ્યો બળી રાજાનો તન. સાંભળતામાં 4 લાખ યોદ્ધા મોકલ્યા તત્કાળ, તેઓ ઓખાએ દીઠા આવતા પડી પેટમાં ફાળ. કડવું 55. કામિનીએ જ્યારે કટક દીધું ઓખાએ થઈ નિરાશ, અરે દેવ આશુ કીધું મનમાં અતિ મોટી આશ. વાલા કેમ વળશો મારા પાતરિયા ભરથાર, અરે પિયું તમે એકલા કર્મ નથી ધનુષને બાણ. એ પાપી કોપીઓ તે લેશે તમારા પ્રાણ, વાલા કેમ વળશો. આણી પીઓ પોળી ઘી એ જબોરી માહે ઓબારસ ગોળી, તમે જમતા હું પીરસતી ભરી કનક કટોરી. આડોટે પાડોટે અવની પર રુદન કરે અપાર, બોલાવી બોલે નહીં નયને વરસે આંસુની ધાર. વળી બેસે ઉઠે ને વળી થાય વદન વિકાસણ વીર, તીવ્ર બાણ જ્યારે છૂટશે સહેશે કેમ કોમળ શરીર. મારા માતા પિતાને જાણ થયું ને કટક મોકલ્યું પ્રોઢ, પાપી બાપે કઈ નવ જાણ્યું બાણાસુર મહામૂઢ. કડવું 56. ગેલી નારી કાલાવાલા જે કરો તે ફોક, અમો એવું યુદ્ધ કરીએ તે જાણે નગર લોક. તું જાણે પીયું એકલાને હાથે નથી યાર, તારા બાપે 4 લાખ મોકલ્યા તે મારે મન છે 4.
તું જાણે પીયું એકલાને કર નહીં ધનુષને બાણ, એક ગદા જ્યારે ફરશે ત્યારે લઈશ સર્વના પ્રાણ. ચિત્રલેખા ચતુર નારી વિધાત્રીનો અવતાર, ઓખાએ તે ધ્યાન ધર્યું આવી માળિયા મોજાર. એવું કહીને જોયું સૈયામાં ગદા તો નવદીઠી, ચમકીને પૂછ્યું ચિત્રલેખાને અંગ લાગી અંગીઠી. ચિત્રલેખા કહે મહારાજ હું તો ચતુર થઈને ચૂકી, મેં જાણ્યું મુજને મારશે ગદા દ્વારિકામાં મૂકી. અનિરુદ્ધ કહે સાને વડું મારે હાથ નથી હથિયાર, ચિત્રલેખાએ નારદ સંભાળ્યા માળિયા મોજાર. નારદ કહે મુજને કેમ સંભાળ્યો કૌભાંડ કે રીતન, મહારાજ યુદ્ધે ચડે અનિરુદ્ધ દેજો આશીર્વાદ વચન. નારદે આશીર્વાદ દીધા સૌભાગ્યવતી ઓખાબાઈ, ભલો ભલો પુત્ર પ્રદ્યુમ્નનો ચિરંજીવી અનિરુદ્ધભાઈ. ભલો ભલો તું પુત્ર પ્રદ્યુમ્નનો વીર ગણો વિકરાળ, અંતરિક્ષ ઊભો હું જોઉં છું આણ સરવનો કાળ. અલ્યા ઘણી વાર તો બેસી રહ્યો ને વાત તણું નહીં કામ, બૈરામો બાકરી બધી બોળ્યું બાપનું નામ. અનિરુદ્ધ કહે સાને વડું હથિયાર નથી કોઈ એક, જોદ્ધા જાજા શોર કરે છે ત્યાં શો કરવો વિવેક. નારદ કહે ઓખાબાઈને તું આદ્ય જગતની માત, તારું સામર્થ્ય હોય જેટલું જે આપ સ્વામીને હાથ. ઓખાએ એક ભાંગલ લઈને કાઢી આપી બાર, સ્વામીના કર્મ આપી તેમાં 1000 મણનો ભાર. વીર વિકાસી ભાંગળ દીધી માળિયામાં ધાય, 4 લાખ જોદ્ધા તરવરિયા તે સામા યુદ્ધે જાય. ગેડી ગુપ્તી ફરસી તુંબર છૂટે જાજા બાણ, માળિયાને ઢોંકી દીધું જેમ આ ભલિયાણા બાણ. આવતા બાણ એકઠા કરીને પાછા નાખે બાળ, ઊંચેથી આવી પડે આણે સરવનો કાળ. ભડાક લઈને ભાંગળ મારી અનિરુદ્ધે જેની વાર, તે રણકારા કરતી આવી તેણે કર્યો ઘણો સંહાર. અનિરુદ્ધ કેરો માર તે યોદ્ધાથી નવ ખમાય, મારી કટક સર્વે કટકા કીધું આપે નાઠા જાય. રહો રહો શા માટે ના શો કાથાઓ રોક, હું તમારા કાજ આવ્યો છું મારો ન કાઢો વોક. અંગે ધ્રુજી કઈ ન સૂજે આવ્યા રાયની પાસ, બાણાસુર શું બેસી રહ્યો છે ને કટક થયું સૌ નાશ. જોદ્ધા સૌ નાશ થયા હું ચોરીથી નાઠો સાર, તમને આવ્યો સંભાળવા ઘણું કરી પોકાર. નાશ રાજા ભાંગળ આવી પ્રાણ તારો જાય, બાણાસુર પડ્યો ગાભરો દેવ આતે શું કહેવાય. બીજા રાયે 6 લાખ મોકલ્યા જઈ કરો સંગ્રામ, મારી બોધી લાવો કહું છું એને તો આઠામ. જોદ્ધા આવ્યા જોરમાં તે કરતા મારો માર, 6 લાખ આવી ઊભા રહ્યા તેના બળતણો નહીં પાર. કોઈ એકને 2 જોજન ઊંચો જે કહેવાય, કોને માથે સિંગડા લોચન ઉદર સમાય. ખડક ખોડા તુંબર ફરસી ઘોડા હાથે નાળ, તોપ કવચ કરણ ભાલા બરસી મૃદગલને ભીંડી માર. સાંગ ગેડી ગુપ્તી ગદાને ઝડકતી તરવાલ, બાણાસુરના યોદ્ધા તે કરતા મારો માર. કઈક કચ્છણ ગાઢ થયા ને કોઈક ના કકડાય, કુંભ સ્થળ ફાટી ગયા ને પડ્યા તે પૃથ્વી બાય. અનિરુદ્ધે પછી વિચાર્યું ગદા પડી છે ધણ, જોદ્ધા આવ્યા જોરમાં તે કેમ પામશે મરણ. પછી પડતું મૂક્યું પૃથ્વી ઉપર ગદા લીધી હાથ, કાળચક્રની પેઠે સહેજે 100 સંહાર્યા સાથ. કોઈ જોદ્ધાને ઝીકી નાખ્યા જાલ્યા વર્તી કેશ, કોઈને અડબોથ મૂકી દે કોઈને પગની ઠેસ. કોઈકના મોઢા ભાગી નાખ્યા હાથની લપડાકે, કોઈકને મારી ભૂકો કીધો ભાંગણને ભડાકે. એમ હુલ્લડ કર્યું ને ત્રાસ પાડ્યો બુમરાળ બહુ થાય, 6 લાખ ચકચૂર કરીને ગયો માળિયા માય. નાઠા જોદ્ધા વૈગે ગયા જ્યાં છે બાણાસુર રાય, નાશ રાજા ભાંગળ આવી પ્રાણ તારો જાય. ન હોય કઈ નાનો કુંવર દિશે છે કોઈ બળિયો, ઘણી વાર તો યુદ્ધ કરે છે કોઈનો ન જાય કર્યો. કૌભાંડને તીડાવી પૂછ્યું હવે શું કરવું કાજ, આટલે છોકરે નીચું જોવડાવ્યું ધીક ધીક મારું રાજ. મતવાલોમાં હાલે માળમાં જઈને જોદ્ધાએ સભામાં સંભળાવ્યું, કૌભાંડિયાને ચડ્યો કાર. જુગ જીત્યું ને કોઈ નવદીઠું સ્વર્ગ મૃત્યુ પાતાળમાં, કહો કૌભાંડ હવે શું મારો લાગ્યો ભારે ભૂપાળમાં. સહુ સૈન્ય સામર્થ ભાગ્યું બહુ બળ દીઠું છે બાળમાં, 10 લાખનો દાટ જ વાર્યો હજી છે વડવાની ચાલમાં. કહો પ્રધાન હવે શિવલે થશે બાણ પડ્યો જંજાળમાં, રાતમાં જઈને રોકી રાખો નાશે પ્રાતઃ કાળમાં. વિખિયારે વળગ્યો ને નહીં થાય અડગો, જેમ માખી મર્દજાળમાં બાળકને બકરી શાને ધારો. જણાઈ સિંહની ફાળમાં મતવાલો, બાળકને જેમ બાંધી લાવું તેને વધાવું રતન ભરી થાળ. સિંહપણું વેરાઈ ગયું ને થયો સંગ્રામ શિયાળમાં. કડવું 57. કૌભાંડ કહે તું સોંપટ રાજા કહું છું એક સાચો મર્મ, એ ભાંગળે 10 લાખ અમાળ્યા તેને ન રહ્યો તારો ધર્મ. અચરજ એક લાગે છે મુજને પડી અસંગય વાત, એક ભાંગળે 10 લાખ માર્યા કીધો મહા ઉત્પાત. પૂર્વે મેં તને પીછવ્યો અહંકારે થયો તું અંધ,
અહંકારે લંકા ગઈ, રામે રે માર્યો 10 સ્કંદ. અહંકાર ચંદ્રમાએ કર્યો તેને રોહિણી સુસંજોગ. 26 નારી પર હરી, માટે ભોગવે ક્ષય રોગ. એવા અહંકાર હું અનેક કહું, સાંભળને ભૂપાર. વાંક કોઈનો કાઢીએ નહીં, પણ ફૂટ્યું તારું કપાળ. અહંકાર તું જ બાપે કર્યો, જેણે જીત્યા 10 દિક્પાળ. વામન રૂપ વિઠ્ઠલે ધરીને બળી ચોપ્યો પાતાળ. અહંકાર કોઈનો છાજ્યો નહીં, ગર્વ નખી જે રાય. ગર્વ કોઈનો રહ્યો નહીં, તમે વિચારો મનમાય. પહેલી ધજા ભાંગી પડી, વર્ષો રુધિરનો વરસાદ. નક્ષત્ર તૂટી પડ્યું ને થવા માંડ્યો ઉત્પાત. હવે તત્પર થઈને સેના સાંભળો, નહીં નાઠાનું કામ. 10 દિશા તું જીતીને આવ્યો, છોકરે બોલ્યું તારું નામ. રાય પહેલા મેં તને પીછવ્યો, પ્રતાપ તારો પ્રત્યક્ષ. આ સમય મેં વિલોકતામાં ઉદય પામ્યો અસ્ત. સ્વર્ગ મૃત્યુ પાતાળમાં કહેવાયો તું એક. તરણાવત તુજને ક્યાં એ છોકરે વાળ્યો છેક. વચન એવું સાંભળીને રાયની ગઈ છે શુદ્ધ ને શાન. સ્થૂળ અંગ દેખી રાજાનું, પછી બોલ્યો પ્રધાન. કૌભાંડ કહે તું સાંભળ રાજા, પરાક્રમ મારું પ્રચંડ. સસક ઉપર સિંહ અખંડ છે, એમ તેમ પૃથ્વી કરું સતખંડ. કહો તો તેને બાંધી લાવું, એમાં તે કેટલું કામ. સોણિતપુરના સુભટ કેરા શોક તારું હાલ. રડિયાત થયા વચન સાંભળી, આપ્યા સૌ શણગાર. તું મારો વડો બાંધવ, આ તારો સર્વ ભંડાર. જાઓ વીરા તમે જઈને કરી આવો શુભ કામ. વધામણી પહેલાં મોકલજો, પહેલાં શત્રુને ફેડી ઠામ. વચન શીશ ચડાવીને ઉઠ્યો, તેણે કીધો સૌ શણગાર. સૈન્યા સગડી સજ્જ કરીને તેની શોભાનો નહીં પાર. મહામોટો ગજ ગિરિવર સરખો મદગણિત કહેવાય. હીરા માણેક રત્ન જડિત અંબાડી, તેની જ્યોતિ રવિ ટંકાય. સૂર્યવંશી ને સોમવંશી પાકોરિયા કે કાણ. મોરડે મોતી જડિત તેને હીરા જડિત પલાણ. અનેક અશ્વ દોડ્યા આગળ ગણતા ન આવે પાર. અનેક પાલખી રથ ઊંટની તેને સુબળ થયા અસવાર. સિંહલ દ્વીપના હસ્તી મોટા, તેણે જડ્યા માણેક અપાર. મેઘાડંબર છત્ર ધરીને મંત્રી થયો અસવાર. નગારાનો ઘોષ વાગે શરમાઈઓનો સૂર. સૈન્ય સગડું પરવળ્યું જાણે સાગર આવ્યું પૂર. નાળ ગોળા કવચ બાલા કરતા મારો માર. માળિયા આગળ ઊભો એટલે ઓખા કરે વિચાર. સ્વામી તમારા મનમાં આવે તો કહો વિનંતી આજ. ચિત્રલેખા દ્વારકા લઈ જાય તો સાદે સગળું કાજ. વચન સુણીને જ્વાળા લાગી, ચડી અનિરુદ્ધને રીસ. ચરણ કેરી આંગળીથી જ્વાલા લાગી શીશ. યુદ્ધ વિશેષણ મુખ ન રહું તો લાજે મારો વંશ. બાણાસુરને એણપેણ મારું, જેમ કૃષ્ણએ માર્યો કંસ. એવા મોહે જોદ્ધા આવ્યા, દેવા લાગ્યા ગાળ. ક્રોધ ચડ્યો બહુ કામ કુંવરને, કીધી ઈચ્છા દેવા ફાળ. ફાળ દઉં અંત લઉં ઓકારો તવ કીધો રે. ઓખાએ અનિરુદ્ધને માળિયામાં ઉચકી દંડવત કીધો રે. કડવું 58. ઓખા કહે કંથને એમ ન કીજે, બળિયા સુવડતા બીજે. એ ગણાને તમો એક, તાતે મોકલ્યા જોદ્ધા અનેક. દૈત્યને વાહન તમો પગપાળા, એ કઠણ તમો સુવાળા. એને ટોપ કવચને બખ્તર, તમારે અંગે સોએ પિતાંબર. દૈત્યને સાંગને બહુ ભાલા, પ્રભુ તમે છો ઠાલા માલા. આ તો મસ્તાના છે બહુ બળિયા, તમો સુકોમળ પાતળિયા. પહેલું મસ્તક મારું છેદો, સ્વામી પછી અસુરને ભેદો. તમારા દેહને દેખીને હું તો મોહું, નેત્રે યુદ્ધ કરતા કેમ જોઉં. મુવા દૈત્ય કરે હોંકારા, પ્રભુ પ્રાણ કંપે છે મારા. ઈચ્છા અંતરમાં પેઠી, દૈત્ય માર્યું લીધું વીટી. ગણો ક્રોધી વિરોધી છે બાણ, હાકે ઇન્દ્ર જાય આસમાન. જન સ્તંભે તાતની હાકે, બાણે સૈન્ય ચડાવ્યું ચાકે. જેને નામે તે મેરું હાલે, ચક્રધારી સરખાનું નવ ચાલે. ક્ષત્રિય સાથ રહે છે બીતો, તમે કઈ પહેરે તેને જીતો. મંત્રી રહ્યો છે દંતજ કરડી, સે ધાવો છો મૂછો જ મરડી. કંથ કહે ન કરો સંગ્રામ, નાસી પેઠાનો કિયો ઠામ. હવે જીવતા છૂટવું નહીં, સૈન્ય મારી એ સામા થઈ. નથી ઉગરવાનો ઉપાય, ત્યારે ભય પામે શું થાય. નાઠે લાંછન લાગે કુળમાં, જેમ શશીને લાંછન મુખમાં. મહુવર વાજે મણિધર ડોલે, ન ડોલે તો અળસિયા તોલે. ધન ગાજે કેસરી દે ફાળ, ન ઉછળે તો જાણવો શિયાળ. ક્ષત્રિય શોભે દેખીને દળ, ન શોભે તો વેંઢળ ઝાડ. હાંકે વાઘ ન માળે કાન, તો જાણવો નિશ્ચય શ્વાન. ઘરમાં જોધો રહે કો પેસી, તો ચરણ વિનાનો રહે બેસી. એમ કહીને ઓખા અળગી કીધી, ગાજ્યોને ભોગળ લીધી. અસુર સૈન્યમાં જઈને અડ્યો, છજેથી કપીની પેઠે પડ્યો.
જેમ ચંદ્ર પેશે વાદળમાં તેમ અનિરુદ્ધ લીધો વીટી દળમાં. અસુર કહે માનવી કશું બહુ સિંહમાં બગલો પશુ. જો મુકુટ મંત્રીને ચરણે ધરે તો તું મૃત્યુ થકી ઉગરે. તેના આવા વાક્ય સાંભળી અનિરુદ્ધ ધાર્યો હકારો કરી. નાખે દૈત્ય ખાડા મૃગદલ તેમાં વિષ્ણુ નાખે ભંગાળ. 20 સહસ્ત્ર અસુર સૌ તૂટ્યા એક વારે બહુ છૂટ્યા. આયુધ ધારા રહી છે વર્ષી છૂટે પરિધ આયુધને પરશી. થાય દાનવ ટોળે ટોળા વર્ષે ભીંડી માળ ને ગોળા. બોલે દુંદુભીના ગળાટ થાય ખોડા તણા ખડખડાટ. હાકે હસ્તીને પાડે સુસવાટ રથ ચક્ર વાજે ગગડાટ. હોય હૈના ગણા હણહણાટ દેખી દોયલો નાથનો ઘાટ. થાય ઓખાને ઉચ્ચાટ પછી દાનવનો વાળ્યો દાટ. અનિરુદ્ધે મુકાવી વાટ કોઈને જીક્યા જાલી કેસે. કોઈને ઉડાડ્યા પગની ઠેસે. કોઈને હણ્યા ભાંગણને ભડાકે. કોઈના મોં ભાગ્યા લપડાકે. કોઈને ભાલા વાગ્યા બચો બચ. કોઈના નાક વાઢ્યા ટચ. કોઈ અધ કચરા કોઈ પૂરા. મારી સૈન્યને કર્યું ચકચૂર. તે રણમાં ભયાનક ભાસે બળ દેખી ઓખા ઉલ્લાસે. મેં તો આવડું નહોતું જાણ્યું ચિત્રએ લેખાએ રતન આણ્યું. થાય પરસેવો અનિરુદ્ધને દિલે પોતાના વસ્ત્રમાં ઓખા ઝીલે. બળ ગાજ્યોને પડ્યું ભંગાળ નાખ્યો કૌભાંડ લઈને પ્રાણ. થઈ બાણાસુરને જાણ એક પુરુષે વાળ્યો ગાણ. અસુરને ચડ્યો બહુ કોપ સજ્યા કવચ આયુધને ટોપ. વાગી હાંકને ચડ્યો બાણ તે તો થઈ ઓખાને જાણ. જાણ થઈ જે તાત ચડ્યો કોણ જીતશે શસ્ત્ર હાથ રે. ઓખા ઓખ વળતી રુદન કરતી સાદ કરતી નાથ રે. કડવું 59. મારા સ્વામી હો ચતુર શું જાણ બાણદળ આવ્યું રે. દિશે સૈન્ય ચારે પાસ હવે શું થશે રે. એવા બળિયા સાથે બાથ કેમ ભીડો રે. સામો દૈત્ય છે કુપાત્ર માટે ડરીને હિંડો રે. એ દળમાં આવ્યું બળવંત દિશે રાતા રે. એકલડા અસુરના મુખે રખે તમે જાતા રે. ઓ ગજ આવે બળવંત દંત કેમ સહેજો રે. અસુર અવર્ણ થાય તણાયા જાશો રે. એવું જાણીને ઓસરીએ ન કરીએ ક્રોધ. એકલડાને આસરો શાનો માનો પ્રતિબોધ. ધીરા થાઓ ને ધાવો વઢો તો ફાંસુ રે. મારી ફરકે છે જમણી આંખ વરસે છે આંસુ રે. મને દિવસ લાગે છે જોખો ભોંગળ એઠી નાખો. હું તમને સમજાવું આ વાર વચન મારું રાખો. તમો મુજ દે હલડીના હંસ મૂકોને જુદ્ધ. પાછા વડોજી લાગુ પાય માનો મારી બુદ્ધિ. ગેલી દિશે છે તરુણી રાણીજી અમો બાણ થકી ઓરશું તો કરશું સેવ રે. આવ્યો બાણાસુર ભૂપાર તેને હું મારું રે. એના છેદું હાથ 1000 દળ સંહારું દૈત્યનું રે. અનિરુદ્ધ રણ થકી ઓસરે તો લાજે શ્રી ગોપાળ રે. રાણીજી અંત આપણો આવ્યો હવે આવે નાઠે આળ રે. નાઠે આવે આળ નવકી જે આવા વાદ રે. કહે પ્રેમાનંદ ઓખાબાઈએ અનિરુદ્ધને કર્યો સાદ રે. કડવું 60. ઓખા કરતી કંઠને સાદરે હઠીલા રાણા. હો શા સારું ઉદમાદ હું તો લાગુ તમારે પાય. આવી બેસો માર્યા માય હું તો બાણને કરું પ્રણામ. કાલાવાલાનું કામ એ તો બળિયા સાથે બાથ. તે તો જોઈને ભરીએ નાથ એ તો તરવું સાગર નીર. બળે પાપીએ ન પેલે તીર. મને થાય છે માઠા શું કન મારું ફરકે છે જમણું લોચન. મારો મોતીનો તૂટ્યો હાર ડાબે નેત્ર વહે જળધાર. દિશે ગગનને જોખો ભાળ દિશે નગરી તો ઉજ્જળ રાન. રૂવે વાયસ ગાય ને શ્વાન એવા સુકન માઠા થાય. દૃષ્ટિ દેખું ધરણ એ તો સાગરે શોણિત વરણ. આવ્યા અગણિત અસવાર માહે માહે થાય. ઓ દુંદુભી વાગ્યો ગાય એ તો સૈન્યાતમ પરધાય. ઓ આવ્યું દળવા દળ ઓ જળકે ભાલાના ફળ. પાખર બખ્તર પહેર્યા ટોપ દૈત્ય ભરાયા આવે કોપ. આ વાજે ગુગળ માળ અશ્વ દેતા આવે ફાળ. એ તો સુરવીર મહાકાળ હવે થાશે કોણ હાલ. એ તો સુરવીર મહાકાળ હવે થાશે કોણ હાલ. નાથ જુઓ વિચારી મન યુદ્ધ રહેવા દો રાજન. જો લોપો મારી વાત
તમને માતા પિતાની આણ, આવ્યો બાણ તે પ્રલયકાર, હો હઠીલા રાણા, મેઘાડંબર છત્ર વિશાળ, હો હઠીલા રાણા. મેઘાડંબર છત્ર વિરાજે, ઉલટી નગરી બધરે, અગણિત અસવાર આવ્યા, તેણે વીંટી લીધો અનિરુદ્ધ રે.